કાલે મોજ પડી ને રિદ્ધિ સાથે. રિદ્ધિ એની પોતાની મસ્તી તો શેર કરી, પણ આપણને વધુ મજા શેમાં આવી? પરમ પૂજ્ય સાહેબ શ્રીની આપણી વચ્ચેની હાજરી મોજૂદગીની. એમણે પોતે અબાધિત સ્વરૂપનું આનંદ માણ્યું છે, એટલે આપણા ઉપર પણ અનંત કરુણા કરીને આપણી ધારી રાખેલી ગ્રંથિઓથી મુક્ત કરવા કેટલા પ્રયાસો કરતા હોય છે. તો ચાલો આજે પણ એમણે આપણી વચ્ચે બોલાવીએ. એમની હાજરી માટે આપણે બધા અંતરથી હવેનું જરા સાંભળી લઈએ મંગલાચરણ. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ, અપૂર્વ સ્વભાવના પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ, જયવંત વર્તો, જયવંત વર્તો. મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દજીતર્વાત્મજમ શ્રીરાજચંદ્ર મહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુતત્વલોચનદાયકમ. ઓમ સજાત સ્વરૂપમ. શ્રી સંતના કહેવાથી મારે શ્રી પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. ઓમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેવકુલેશનોત્પન્નં રત્નકુક્ષ્યા વિભૂષણં શ્રીજી પ્રભુમહં વંદે આત્મશાંતિ પ્રદાયકં પ્રભુ સંસારદાંત વિનાશનમ. આજે મેં ક્યાંક વાંચ્યું, એટલે હું ગોતતી હતી તો એમાં આવ્યું, આરતી કરવાનો શું પ્રયોજન હોય? આપણે જે આરતી કરીએ ને, ભગવાનની કરીએ કે આપણાથી મોટા હોય એની કરીએ કે, તો એમાં લખેલું હતું એમ કે આરતી એ સંસ્કૃતમાંથી આવેલો શબ્દ છે ઓફકોર્સ. તો એનો એવો અર્થ થાય કે આ એટલે પૂર્ણપણે, કમ્પ્લીટલી, અને રતિ એટલે જેના પ્રત્યે પ્રેમ છે એ. તો આરતી એટલે જેના પ્રત્યે આપણે પૂર્ણ સમર્પણતારૂપ પ્રેમ હોય એની આપણે આરતી કરીએ. એટલે અરતિ પ્રત્યે લઈ જનાર હોય એની આરતી કરીએ. અને એમાં એક લય, એક તાલ દ્વારા એકાગ્રતા સધાય. પરમ પૂજ્ય સાહેબશ્રીએ આરતી કરવાની રીત પણ આપણને શીખડાવી છે. ખ્યાલ છે? એકાગ્રતામાં ઉપયોગ વિના ફક્ત આમ હાથની ક્રિયા કરવાની એમ નહીં. એટલે અંતરના અનુસંધાન પૂર્વક આરતી ઉતારવી. તો ચાલો પરેશ સાથે આજની આરતીનો આનંદ માણીએ. આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. રાજગુરુ સંતની સેવા. રાજગુરુ સંતની સેવા. આનંદ મંગળ કરું આરતી. પ્રેમથી મન મહ
પધારો, પ્રેમથી મન મંદિરે પધારો, સુંદર સુખડા લેવા, સુંદર સુખડા લેવા, રત્ન કૃંભવત બહાર ભીતર, રત્ન કુંભવત બહાર ભીતર, આનંદ રૂપી એવા, આનંદ રૂપી એવા, આનંદ મંગળ કરું આરતી, રાજગુરુ સંતની સેવા, રાજગુરુ સંતની સેવા, આનંદ મંગળ કરું આરતી, ત્રિભુવન તારણ ભક્ત ઉદાહરણ, ત્રિભુવન તારણ ભક્ત ઉદાહરણ, પ્રગટો દર્શન દેવા, પ્રગટો દર્શન દેવા, સકળ તીરથ સંતોને ચરણે, સકળ તીરથ સંતોને ચરણે, ગંગા જમુના રેવા, ગંગા જમુના રેવા, આનંદ મંગળ કરું આરતી, સદગુરુ સંતની સેવા, રાજગુરુ સંતની સેવા, સંત મળે તો મહાસુખ પામું, સંત મળે તો મહાસુખ પામું, ગુરુ મળે મીઠા મેવા, ગુરુ મળે મીઠા મેવા, કહે પ્રીતમ ઓળખો એ દાણે, કહે પ્રીતમ ઓળખો એ દાણે, હરિના જન હરિ જેવા, રાજના જન રાજ જેવા, આનંદ મંગળ કરું આરતી, સુંદર સુખડા લેવા, રાજગુરુ સંતની સેવા, પ્રગટો દર્શન દેવા, સદગુરુ સંતની સેવા, ગુરુ મળે મીઠા મેવા, રાજના જન રાજ દેવા, શ્રીજીના બાળ શ્રીજી જેવા, આનંદ મંગળ કરું આરતી. જય હો. ચંદ્રપ્રભુ ભગવાન. આપણી બધાની ચંદ્રપ્રભુ ભગવાનની સાથે એક અલગ જ લાગણી છે, સાચું? ચંદ્રપ્રભુનું નામ આવે એટલે કઈ સ્મૃતિ તાજી થાય? પરમ કૃપાળુ દેવ, ઈડર. કેવા આપણા સૌના સૌભાગ્ય પરમ પૂજ્ય સાહેબશ્રીએ
આપણા અંતરમાં પરમ કૃપાળુ દેવના જીવનનું એવી રીતે સિંચન કર્યું છે કે ચંદ્રપ્રભુ ભગવાનનું નામ શ્રવણેન્દ્રિય ઉપર અથડાતા અંતર જાગૃત થઈ જાય. ચેતીને રહેજો હો. આપણા ભગત ભાણજીભાઈ ચંદ્રપ્રભુજીનો દૌલતરામજીનો બનાવેલો ભજન આપણી સમક્ષ લઈ આવ્યા છે. વંદો અદભુત ચંદ્રવીરજીન ભવિષ્ય કોર ચિત હારી હે. વંદો અદભુત ચંદ્રવીરજીન ભવિષ્ય કોર ચિત હારી હે. પરમાનંદ જલધી વિસ્તાર પાપ તાપ ક્ષયકારી હૈ. વંદો અદભુત ચંદ્રવીરજીન ઉદિત નિરંતર ત્રિભુવન અંતર કીર્તિ કિરણ પસારી હૈ. दोष मलंक कलंक कंकित मोह राहु निर्वारी है. वंदो अद्भुत चंद्रवीरजिन भविष्य कोर चित्कारी है. वंदो અદભુત ચંદ્રવીરજીન કર્માવરણ પયોદ અરોધિત બોધિ શિવ મગચારી હૈ. ગણધરાદિ મુનિ ઉડગન સેવત નિત પૂનમ તિથિ ધારી હૈ. વંદો અદ્ભુત ચંદ્રવીરજીન ભવિષ્ય કોર ચિત હારી હૈ. વંદો અદ્ભુત ચંદ્રવીરજીન અખિલ અલોકાકાશ ઉલ્લંઘન જાસુ જ્ઞાન ઉજિયારી હૈ. દૌલત તન સાકુમોદિન કોદિન જો ચરમ જગતારી હૈ. વંદો અદ્ભુત ચંદ્રવીરજીન ભવિષ્ય કોર ચિત હારી હૈ. વંદો અદ્ભુત ચંદ્રવીરજીન. ચંદ્રપ્રભુજી સાથે પરમ પૂજ્ય સાહેબશ્રીએ આપણા અંતરમાં જે પરમ કૃપાળુ દેવની સંધિ કરી આપી છે એમાંથી એક અગત્યની ચેતવણી પણ આવી જાય છે. હવે પ્રમાદ લેશ નહીં પોસાય. હવે ફરી લાંબી યાત્રાઓ નથી કરવી. અનુભવ ભલે એના કાળે થાય, એ અનુભવની ભાવના તો અત્યારે કરી શકીએ, અને ભવિતવ્ય પણ આપણા વર્તમાન ભાવોના આધારથી જ તો નક્કી થશે ને. તો ચાલો ચેતન આપણને આવી જ એક ભાવના કરાવે છે. આત્મ અનુભવ કરનારી ભાઈ, આત્મ અનુભવ કરનારે, આત્મ અનુભવ કરનારે ભાઈ, આત્મ અનુભવ કરનારે. જવલો ભેદ જ્ઞાન નહીં ઉપજે, જય
जन्म मरण दुख भरनारे। जब लो वेद ज्ञान नहीं उपजे, जन्म मरण दुख भरनारे। आत्म अनुभव करनारे भाई, आत्म अनुभव करनारे। आत्म प्रणव तत्व बखाने, व्रत तप संयम धरनारे। आत्म प्रणव तत्व बखाने, व्रत तप संयम धरनारे। आत्म ज्ञान बिना नहीं कारण, जोनि संकट परनारे। आत्म ज्ञान बिना नहीं कारज, जोनि संकट परनारे। जोनि संकट परनारे बाई, आत्म अनुभव करनारे। आत्म अनुभव करनारे भाई, आत्म अनुभव करनारे। सकल ग्रंथ दीपक है भाई, मिथ्या तम के हरनारे। सकल ग्रंथ दीपक है भाई, मिथ्या तम के हरनारे। कहा करीते अंध पुरुष को, जिन्हें उपजना मरनारे। कहाँ करे दे अंध पुरुष को, जिन्हें उपजना मरनारे। अनुभव करनारे। आत्म अनुभव करनारे भाई, आत्म अनुभव करनारे। जानत जे भवि सुख चाहत है, तिनको यह अनुसरनारे। जानत जे भवि सुख चाहत है, तिनको यह अनुसरनारे। जानत जे भवि सुख चाहत है, तिनको यह अनुसरनारे। जानत जे भवि सुख चाहत है, तिनको यह अनुसरनारे। सो हम ये दो अक्षर जप के, भव जल पारे उतरनारे। सो हम ये दो अक्षर जप के, भव जल पार उतरनारे। भव जल पार उतरनारे भाई, आत्म अनुभव करनारे। आत्म अनुभव करनारे भाई, आत्म अनुभव करनारे। आत्म
अनुभव करना रे भाई, आत्म अनुभव करना रे, आत्म अनुभव करना रे, आत्म भाव नवावता जीव लय केवल ज्ञान रे, आत्म भाव नवावता जीव लय केवल ज्ञान रे, जीव लय केवल ज्ञान रे भाई, जीव लय केवल ज्ञान रे भाई, जीव लय केवल ज्ञान रे, जीव लय केवल ज्ञान रे, आत्म अनुभव करना रे भाई, आत्म अनुभव करना रे, आत्म अनुभव करना रे, आत्म अनुभव करना रे। जय हो। હવેનું પદ થોડું અટાપટ્ટીવાળું છે. પરમ પૂજ્ય સાહેબશ્રીને પ્રિય પદોમાંથી એક આ પદ છે જે પરેશ લાવ્યો છે. આ પદની કઈ લીટી પૂજ્ય સાહેબશ્રીને વધુ પ્રિય હશે એ આપણને બધાને શોધવાનું છે. चिन्ह मूरत द्रगदारी की मोहे, रीत लगत है अटापकी, बाहर नरक कृत दुख भोगे, बाहर नारक कृत दुख भोगे, अंतर सुख रस घटा घटी, अंतर सुख रस घटा घटी, रमत अनेक सुरनी संग पेतिस, रमत अनेक सुरनी संग पेतिस, पर निति ते नित हटा हटी, पर निति ते नित हटा हटी, चिन्ह मूरत जगदारी की मोहे, रीत लगत है अटापटी, चिन्ह मूरत जगदारी की मोहे, रीत लगत है अटापति, ज्ञान वैरागे शक्ति ते विधि फल, ज्ञान विराग शक्ति ते विधि फल, भोगत पे विधि घटा घटी, भोगत पे विधि घटा घटी, सदन निवासी तद भी उदासी, सदन निवासी तद भी उदासी, तासे आश्रव छटा छटी है, ताते आश्रव छटा छटी, चिन्ह मूरत जगदारी की मोहे, रीत लगत है अटापटी, चिन्ह मूरत जगदारी की मोहे, रीत लगत है अटापटी, जय बहु है तू अबुद्ध के ते तस, ओ जय बहु है तो अबुद्ध के ते तस, करत बंद की छटा छटी, करत बंद की जटा जटी, नारक प्रसूतिर्यंच विकेन्द्रिय, नारक प्रसूतिर्यंच विकेन्द्रिय, प्रकृति की है ये कटाकटी, प्रकृति की है कटाकटी, चिन्ह मूरत द्रगदारी की मोहे, रीत लगत है अटापटी, चिन्ह मूरत द्रगदारी की मोहे, रीत लगत है अटापटी, संयम धर न सके पे संयम,
संयम कर न सके ते संयम। धारण की उर चटाचटी, धारण की उर चटाचटी। तासु यथ गुण दौलत के, तासु सुयंत गुण दौलत के। लगी रही नित रटारटी, लगी रहे नित रटारटी। चिन्ह मूरत द्रगदारी की मोहे, रीत लगत है अटापटी। चिन्ह मूरत द्रगदारी की मोहे, रीत लगत है अटापटी। ઘણાના મોઢા હસુ હસુ થઈ ગયા છે, બધાને ખ્યાલ આવી ગયું છે. જવા દો, હું નથી પૂછતી. બોલો જ્ઞાનાનંદી સદગુરુ ભગવાનનો જય હો. સદગુરુ બનવાની પદવી સહેલી નથી એમ કાલના પ્રવચનમાં પરમ પૂજ્ય સાહેબ શ્રીની વાણીમાં આવ્યું હતું કે એ પદ મોટી જવાબદારીનું હોય છે. જવાબદારી કોની? એમની તો ખરી, અને આપણની. એટલે જ કદાચ આપણી પાત્રતાની પરીક્ષા કરવા નહીં, પરંતુ પાત્રતાને વધારવા સદગુરુ પોતા તરફ પહેલાં લક્ષ્ય ન કરાવે. પહેલાં તો આપણને સાચા દેવની ઓળખાણ કરાવે. જેમ પ્રભુશ્રીને ઈડરમાં મોકલ્યા કે જાઓ મુનિ, દેરાસરમાં દર્શન કરી આવો મંદિરમાં. અને અહીં કચ્છમાં રહીને આપણા માટે સનાતનજી મંદિર આપણા માટે ઊભું કર્યું. માનવું પડે, સાહેબ શ્રી પાકા તો છે. સાચા દેવ આપ્યા, સાચા આગમ એટલે શાસ્ત્રનો પરિચય કરાવ્યો, ભાવિ સિદ્ધ ભગવાન આપી દીધા, ભાવિ તીર્થંકર આપી દીધા. તો એમને એમ હશે કે પોતે છૂટી જશે. પણ સાહેબશ્રીને આપણે કહી દઈએ કે સાહેબશ્રી, અમે પણ આપના શિષ્ય છે. આ બધાને પૂજતા, વાંચતા, સાંભળતા પણ અમારા હૃદયમાં મહિમા તો આપનો જ રહેશે. હો જય હો, જય હો. આપને અમે એક ક્ષણ પણ વિસરવાના નથી. અવાજ તો કરો, વિસરવાના નથી. કેમ કે સાચા ગુરુ કે આ બધા સાચા છે એનો લક્ષ્ય એમના કારણે જ આપણે થયો છે. સાહેબશ્રીએ સાચા દેવનું સ્વરૂપ વિસ્તારથી પુરાણો સમજાવીને દ્રઢ કરાવ્યો. વળી પાંચે પરમાગમ ઉપર પણ એમની આત્મસ્પર્શી વાણીમાં સૂક્ષ્મ બોધનું પાન આપણે બધાએ ખૂબ ખૂબ માન્યો છે. કંઈ બાકી રાખ્યું છે? એટલે હવે આપણને ભય નથી અને નથી રહ્યો એવો અહમ કે આપના ચરણ શરણથી જે દૂર લઈ જાય. આવી જ સતત સ્મરણની વાતો હવેના પદમાં ભાણજીભાઈ ધ્યાનત્રાયનું આ પદ આપણની સામે લાવ્યા છે. રે મન ભજ ભજ દીન દયાલ, રે મન ભજ ભજ દીન દયાલ, રે મન ભજ ભજ દીન દયાલ. जाके नाम लेत एक छिन में, जाके नाम लेत एक छिन में, कटे कोटि अध जाल, रे मन भज भज दीन दयाल, रे मन भज भज दीन दयाल. परम ब्रह्म परमेश्वर
सिद्धेश्वर स्वामी देखे होत निहार सुमरन करत परम सुख पावत सुमरन करत परम सुख पावत सेवत बाजे काल रे मन भज भज दीन दयाल रे मन भज भज दीन दयाल इंद्र फणींद्र चक्रधर गावे जाको नाम रसाल जाको नाम ज्ञान प्रकाशे जाको नाम ज्ञान प्रकाशे नासे मिथ्या जाल रे मन भज भज दीन दयाल रे मन भज भज दीन दयाल जाके नाम समान नहीं कछु उर्द मध्य पाताल सोई नाम जपो नित धानत सोई नाम जपो नित धानत छांडी विष विकराल रे मन भज भज दीन दयाल रे मन भज भज दीन दयाल रे मन भज भज दीन दयाल। હું નાની હતી ત્યારે મમ્મી પપ્પાએ મને અમને બધાને ગુજરાતી નાટક જોવા લઈ ગયા હતા, ગુરુ બ્રહ્મા, કોઈને યાદ હોય તો. એમાં એક સીન બહુ અગત્યનો હતો ગુજરાતી ભાષાની વિશેષતા માટે, કે પ્રેમ શબ્દ માટે અંગ્રેજીમાં એક જ શબ્દ છે લવ, પણ ગુજરાતીમાં સંબંધ બદલે એટલે પ્રેમનો જે ભાવ બદલે એના માટે શબ્દ પણ બદલે. જેમ કે પિતાનો પ્રેમ એ વાત્સલ્ય, માતાનું પ્રેમ એ મમતા, ભાઈ બહેનનો પ્રેમ એ સ્નેહ, મિત્રનો પ્રેમ હોય એ સંગાત. આજે જ્યારે એ યાદ કરું છું તો ઓર જ આનંદ આવે છે કે જીવનમાં ગુરુની સ્થાપના થયા પછી એ બધા ભાવો એક એમનાથી જ સમાઈ ગયા, એમનામાં જ સમાઈ જાય છે. ગુરુ જ્યારે પિતા બનીને વ્યવહાર શીખડાવે તો ગુરુ પિતા તુલ્ય વાત્સલ્ય મૂર્તિ, ગુરુ માતા બનીને આપણી સંભાળ લે તો એ ગુરુ માતા તુલ્ય મમતાની મૂર્તિ. આમ બધા રંગો એક રંગમાં સમાવી આપણને કેવા કર્યા છે? શ્વેત એકદમ. આ કેવી હોલી મચાવી, ચાલો ચેતન સાથે માણીએ. ज्ञानी ऐसी होली मचाई, ज्ञानी ऐसी होली मचाई, ज्ञानी ऐसी होली मचाई, ज्ञानी ऐसी होली मचाई. राग कियो विपरीत विपन घर, कोमति कसौती सुहाई. दारि दिगंबर किनिशो संबर, निज पर भेद लखाई. गात विषय न की बचाई, ज्ञानी
ऐसी होली मचाई। गात विषयन की बचाई, ज्ञानी ऐसी होली मचाई। ओ ज्ञानी ऐसी होली मचाई, ज्ञानी ऐसी होली मचाई। ओ ज्ञानी ऐसी होली मचाई, ज्ञानी ऐसी होली मचाई। गोकुमति सका भज ध्यान वेद सम, तन में तान उड़ाई। कुंभक ताल मृदंग सुपूरक, रेचक बीन बजाई। लगन अनुभव सो लगाई, ज्ञानी ऐसी होली मचाई। लगन अनुभव सो लगाई। ज्ञानी ऐसी होली मचाई। ओ ज्ञानी ऐसी होली मचाई, ज्ञानी ऐसी होली मचाई। ज्ञानी ऐसी होली मचाई, ज्ञानी ऐसी होली मचाई। कर्म बलिता रूप नाम वरि, वेद सो इंद्र गनाई। दे तप अग्नि भस्म करि तिनको, धूल अघाती उड़ाई। कर शिवतिय की ही मिलाई, कर शिवतिय की ही मिलाई। ज्ञानी ऐसी होली मचाई, ज्ञानी ऐसी होली मचाई। कर शिवतिय की ही मिलाई, ज्ञानी ऐसी होली मचाई। ज्ञानी ऐसी होली मचाई, ज्ञानी ऐसी होली मचाई। ज्ञान को भागवश आवे, लाख करो चतुराई। सो गुरु दीन दयाल को पाकर, दौलत तो ही बताई। नहीं चित से है विसराई, ज्ञानी ऐसी होली मचाई। नहीं चित से है विसराई। ज्ञानी ऐसी होली मचाई। ओ ज्ञानी ऐसी होली मचाई। ज्ञानी ऐसी होली मचाई। राग कियो विपरीत विपल गर, कुमति को सौति सुआई। दार दिगंबर किन सो संबर, निज पर वेद लखाई। गात विषयन की बचाई, ज्ञानी ऐसी होली मचाई। लगन अनुभव सो लगाई। ज्ञानी ऐसी होली मचाई। लगन अनुभव सो लगाई। ज्ञानी ऐसी होली मचाई। करि शिवति की ही मिलाई। ज्ञानी ऐसी होली मचाई। नहीं चित से है विसराई। ज्ञानी ऐसी होली मचाई। ज्ञानी ऐसी होली मचाई। ज्ञानी ऐसी होली मचाई। राजनगर माँ श्री जी प्रभु जी, ज्ञान से ज्योति जलाई। राजनगर माँ श्री जी प्रभु ने, ज्ञान की ज्योति जलाई। ज्ञानी ऐसी होली मचाई। ज्ञानी ऐसी होली मचाई। राजनगर माँ वीर प्रभु ने, अद्भुत ज्योति जगाई। राजनगर माँ वीर प्रभु ने, अद्भुत ज्योति जगाई। ज्ञानी ऐसी होली मचाई। ज्ञानी ऐसी होली मचाई। राजनगर माँ राज प्रभु ने, राजनगर माँ राज प्रभु ने, मुक्ति सुंदरी मंगाई। ज्ञानी ऐसी होली मचाई। ज्ञानी ऐसी होली मचाई। राग
रीत विपन घर कुमति को सोति सुहाई उदार दिगंबर किन सो संबर निज पर वेद लखाई निज पर वेद लखाई ज्ञानी ऐसी होली मचाई ज्ञानी ऐसी होली मचाई ज्ञानी ऐसी होली मचाई ज्ञानी ऐसी होली मचाई जय हो। પહેલી ગુરુ કોણ હોય? માતા. આપણા બધાના જીવનમાં આ પહેલી ગુરુ આપણી માતા જ હોય છે. એમાં હું તો બહુ ભાગ્યશાળી છું કે મારી પહેલી ગુરુ એ જ મને સદગુરુના ચરણમાં સોંપી દીધી છે. થેન્ક યુ મમ્મી. હમણાં પૂજા કરીએ છીએ ને ત્યાં મંદિરમાં, તો યુવરાજ મારી પાસે બેસીને પૂજા કરતો હોય છે. તો મને બહુ મોજ પડે છે. એને આમ ખબર નથી ને પૂજા કેવી રીતે કરવાની. તો હું એને કહું કે હવે આ અર્ઘ હવે આ અર્ઘ, તો મારું સાંભળીને પહેલાં પ્રિયલની સામે જુએ કે એમ જ કરું. પછી પ્રિયલે એને કંઈક કાનમાં કાના ફૂસી કરી એટલે પછી એ જોતો નથી, એ વિકલ્પ એનો સમી ગયો. પણ જો ઓલી વાટકીમાં હું અર્ઘ પહેલાંથી નાખી દઉં ને તો એનાથી એ પૂજા ન કરે. જો ખોપરાનું ટુકડું હોય ને તો એ હું નાખું, એ પાછા તુપાડી લે, પછી પોતે નાખે કે મારી પૂજા કરવા હું કરીશ અને પછી એ સ્વાહા કરે. પછી જલ નાખવા માટે ઓલી વાટકી છે ને એમાં જુએ કાંઈ છે ન હોય તો એ આમ ખાલી કરે અને પછી એમાં જલથી પૂજા કરે. તો એનાથી મને મોજ પડી કે પાત્ર ચોખ્ખું હોય તો સ્વાહા કરીને પૂજા સરખી થાય. આવો યુવરાજભાઈ આપણી સામે કંઈક તો પેશ કરવાના છે. બધાને જય પ્રભુ. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण, सो पावे साक्षात, बुझी चाहत जो प्यास को, है बूझन की रीत, पावे नहीं गुरु गम बिना, एही अनादि स्थित, एही नहीं ये कल्पना, एही नहीं विबम, कई नर पंचम कार में, देखी वस्तु अपम, नहीं दे दू उपदेश को, प्रथम ले उपदेश, सबसे न्यारा आगम है, ओ ज्ञानी का देश, जब तब और प्रतादि सब, जहाँ लगी बमरू, जहाँ लगी नई संत की, पाय कृपानुप, पाया की ये बात ये, निज चंदन को छोड़, पीछे लाक्षण पुरुष के, तो सब बंधन तो। Thank you. 6-4 યુવરાજ એ બિના નયન તો આપણને સામને સંભળાવ્યું. હવે જે પ્રતિષ્ઠા વખતે જે સૌધર્મ ઇન્દ્રએ જે ત્રાટક કરેલું, તાંડવ એમાં જે શ્લોકો હતા સંસ્કૃતના, એ 2-4 શ્લોકો એમાં ભગવાનની સ્તુતિ છે, 24 ભગવાનની. એને તો બધી મુખપાઠ છે, પણ 3-4 સ્તુતિઓ એને કહું છું બોલવા માટે. પ્રચંડ ચંડ પિંડ ખંડ ખંડ ખંડરમ,
નંડિકમ સુપંડિતમ જગંડગંડુગુંડકમ નગંડકમ નતુંડિલમ તુદંડગુંડટાશયમ પ્રણામમાદિતીર્થમાદિનાથમાદિશંકરમ અજય દેવ જૈન જીવ પાવરત જીવનમ જીતેન્દ્રિયમ જીતાવમ જીતાવત્મ દેવ જોષનમ અનાત્મ ભાવ જીત્વરમ ચ જન્મ મૃત્યુ જીત્વરમ અજય કર્મ ભૂપતિ પરાજિતમ જયાજિતમ જીતમ સુભાવનો ચ ભાવ સૂર્ય ભાવ વિદ્વિભાવનમ ભવિષ્ય ભાવ ભાવકશ્ચ ભાવરૂપ ભાવકમ અસંભવો ન સંભવો હિ સંભવો ચ સંભવો ભવાત્રિશો ભવાત પરો ભવમ હરો ન સંભવ નિતાંતરંદરં ચ નંદનં ચ નંદી કેશ્વરમ નરમ નરેશ નિર્મદમ નરી નરી નાયકમ નરામરાદિવંદકમ નિજાત્મનો બોધકમ નમામિ ચાભિનંદનમ ચરાતિવાદ નંદતુમ ઓમ નમો જીનાય ઓમ નમો જીનાય ઓમ નમો જીનાય ઓમ નમો જીનાય ધરિદ્વદર્શ ઘર્ષ દિષ્ટ દાત્ર દસ્યુતમ ધુરંધરમ દરિશ્ચ દુષ્ણ દુર્મશન સંયુતમ પ્રશાંત શુદ્ધ તે વાક્ય ચિત્ત ચેતનાયુતમ સુબુદ્ધિતમ ચ તંચ પંચ પંચ પંચમમ સુપદ્મનાથ પદ્મનાથ પદ્મદેવ દેવતમ સુપદ્મ બંધુ પદ્મ ગંધુ પદ્મ પાણી પદ્મધમ સુપદ્મ વર્ણ પાદ પદ્મ 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 લાંચનમ પરાત્મ પદ્મ તીર્થકમ ચ પદ્મ વારવંદનમ સુપાશ્વ ભાગ્યયુક્ત તીર્થકારિકમ સુવર્ણકમ સુપાશ્વિવર્તી ભવ્ય સર્વ પાક કપંજકમ સુપારી પાશ્વી પારિપાશ્વી કા પરિસ્થિતમ ચલમ સુપાશ્વિગ્રમ નમામિકમ તુભાત્પતીર્થકમ અમૂત જીવ ચંદ્ર ચંદ્ર તુંદ ચંદ્ર નાંચનમ સુચંદ્ર ચંદ્ર ચંદ્રિરંચ ચંદ્રમાસ્ત્ર ચંદ્રિકા સુચારુ ચંદ્ર ચૈર ચંદ્ર ચાચ ચંદ્ર ચંદ્રિલમ જીનેન્દ્ર ચંદ્ર ચંદ્રનાથ પીત તીર્થકારિમેશ્વરમ ઓમ નમો જીનાય ઓમ નમો જીનાય ઓમ નમો જીનાય ઓમ નમો જીનાય જય હા એના આ જે આખો સ્ત્રોત્ર જે છે 24 તીર્થંકર પરમાત્માની સ્તુતિ છે આમાં. તો એના જે કાકા જે સૌદર મહેન્દ્ર થયેલા એવા દિવ્યેશ મહેન્દ્ર શાહે એને આ શીખ્યું છે. પરમ કૃપાળુ દેવનો જય. પાત્રતાની વાત ચાલતી હતી ને. ભોળા ભગવાન કેવા મસ્ત લાગે. આવા જ એક ભોળા ભગવાન હતા આપણા ગુજરાતના પ્રખ્યાત નરસિંહ મહેતા, જેમને બધા ભગત કહેતા. આપણે જ્યારે જૂનાગઢની યાત્રા કરી હતી ત્યારે એક વખત જૂનાગઢના કિલ્લાનો આપણે ગાઈડ રાખીને કંઈ તો પર્યટન કરવા ગયા હતા. તો ત્યાં મને એક્ઝેક્ટલી હવે ખ્યાલ નથી, હવે રમેશભાઈ આવવાના છે તો એમને બધા પકડી લેજો કે ત્યાં સાહેબશ્રીએ પરમ કૃપાળુ દેવને જે જૂનાગઢનો કિલ્લો જોઈને જાતિ સ્મરણ જ્ઞાનમાં વધારો થયો હતો એમાં નરસિંહ મહેતાની કંઈક લિંક હતી એવો કંઈક તો ઈશારો આપ્યો હતો. તો એવા એ નરસિંહ મહેતા જ્યારે પોતાના શામળાને પોતાના ઘરે બોલાવે તો કેવી નાની નાની એકદમ આપણને લાગે કે સરળ વસ્તુઓ છે, એમાં કાંઈ તત્વ નહીં આવે, બીજું કાંઈ નહીં આવે, પણ પોતાની પાસે જેટલું હશે એ બધું અર્પણ કરવાની ભાવના તો છે જ. તો એવો એક પદ લઈને ભાણજીભાઈ આપણી સામે આવ્યા છે.
શેરીવડાવીને સજ કરું ઘેર આવો ને, શેરીવડાવીને સજ કરું ઘેર આવો ને, એવી શેરીએ પથરાવું ફૂલ પ્રભુ ઘેર આવો ને, શેરી વડાવીને સજ કરું ઘેર આવો ને, ઉતારા દેશું ઓરડા ઘેર આવો ને, ઉતારા દેશું ઓરડા ઘેર આવો ને, દેશું મેળી નામોલ પ્રભુ ઘેર આવો ને, શેરી વડાવીને સજ કરું ઘેર આવો ને, ઉડણ દેશું ડોલિયા ઘેર આવો ને, પોઢણ દેશું ઢોલિયા ઘેર આવો ને, દેશું ઈંડોળા ખાટ પ્રભુ ઘેર આવો ને, શેરી વડાવીને સજ કરું ઘેર આવો ને, શેરી વડાવી સજ કરું ઘેર આવો ને, ભોજન દેશું લાપસી ઘેર આવો ને, ભોજન દેશું લાપસી ઘેર આવો ને, દેશું સાકરિયો કંસાર પ્રભુ ઘેર આવો ને, શેરી વડાવીને સજ કરું ઘેર આવો ને, શેરી વડાવીને સજ કરું ઘેર આવો ને, મુખવાસ દેશું એલચી ઘેર આવો ને, મુખવાસ દેશું એલચી ઘેર આવો ને, દેશું સોપારી પાન પ્રભુ ઘેર આવો ને, શેરી વડાવીને સજ કરું ઘેર આવો ને, શેરી વડાવીને સજ કરું ઘેર આવો ને, નરસૈયાના સ્વામી સામળા ઘેર આવો ને, નરસૈયાના સ્વામી સામળા ઘેર આવો ને, અમને રંગે રમાડવા રાસ પ્રભુ ઘેર આવો ને,
શેરી વડાવીને સજ કરું ઘેર આવો ને શેરી વડાવીને સજ કરું ઘેર આવો ને એવી શેરીએ પથરાવું ફૂલ પ્રભુ ઘેર આવો ને શેરી વડાવીને સજ કરું ઘેર આવો ને શેરી વડાવીને સજ કરું ઘેર આવો ને અમને રંગે રમાડવા પ્રભુ ઘેર આવો ને શેરી વડાવીને સજ કરું ઘેર આવો ને શેરી વડાવીને સજ કરું ઘેર આવો રે. જય હો. જય હો. પહોંચી ગયા બધા કચ્છમાં પોતાના સ્કૂલમાં. પાછા આવો, આપણને ઈડર જવાનું છે ફરી એકવાર. ઈડરમાં હવે આપણે જઈએ ત્યારે પ્રભુશ્રીની દ્રષ્ટિ આપણા અંદર સ્થાપીને પરમ કૃપાળુ દેવની અદ્ભુત સાધના એટલે કે સિદ્ધ દશા માણવા માટે પરેશ આપણને લઈ જવાનો છે. પરમ કૃપાળુ દેવની એ દશાનું વર્ણન આપણા પરમ પૂજ્ય સાહેબશ્રીએ એટલી વિસ્તારથી આપણા માટે કર્યું છે કે એનો પ્રભાવ એ પછીના પદમાં ચેતન કરશે કે સાહેબજી આપ જે અદ્ભુત દશાનું વર્ણન કરો છો અમને પણ હવે એ જ જોઈએ છે. ચાલો માણીએ આજની ભક્તિના આ બે અંતિમ પદો. देखो जी एक परम गुरु ने कैसा ध्यान लगाया है. देखो जी एक परम गुरु ने कैसा ध्यान लगाया है. देखो जी एक परम गुरु ने घर के भोग रोग सम लागे बन का बास सुहाया है. घर के भोग रोग सम लागे बन का वास सुहाया है. काम क्रोध माया मद त्यागी काम क्रोध मद माया त्यागी नगन जुबेश बनाया है. देखो जी एक परम गुरु ने कैसा ध्यान लगाया है. देखो जी एक परम गुरु ने बरसा काल बसत है तरुतल समता भाव दिखाया है.
लिपटे दास जहर विसाय ले, लिपटे दास जहर विसाय ले, खेद न मन में लाया है। देखो जी एक परम गुरु ने कैसा ध्यान लगाया है। देखो जी एक परम गुरु ने शीत काल तट नीतट ऊपर परत तुषार न छाया है। शीत काल तट नीतट ऊपर परत तुषार न छाया है। कंपे देह चले चोबारी, कंपे देह चले चोबारी, जैन जति कहलाया है। देखो जी एक परम गुरु ने कैसा ध्यान लगाया है। देखो जी एक परम गुरु ने ऐसे गुरु के चरण पूज कर मन वांछित फल पाया है। ऐसे गुरु के चरण पूज कर मन वांछित फल पाया है। दौलत ऐसे जैन जति को, दौलत ऐसे जैन जति को बार बार सिर नाया है। देखो जी एक परम गुरु ने कैसा ध्यान लगाया है। देखो जी एक परम गुरु ने, परम गुरु देव सद्गुरुदेव, परम गुरुदेव 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 सद्गुरुदेव। ओम परम गुरु निरग्रंथ सर्वज्ञ देव, 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 ओम परम गुरु निरग्रंथ
नीरगंत सर्वज्ञ देव गुरु कहत सीख इमि बारे बार गुरु कहत सीख इम बार बार सम विषयन को टार टार विष सम विषयन को टार टार ओम परम गुरु निरग्रंथ सर्वज्ञ देव ओम परम गुरु निरग्रंथ सर्वज्ञ देव इन सेव अनादि दुख पायो इन सेव अनादि दुख पायो हे जन्म मरण बहुधार धार हे जन्म मरण बहुधार धार गुरु कहत गुरु निरग्रंथ बार बार गुरु कहत सीख इम बार बार ओम परम गुरु निरग्रंथ सर्वज्ञ देव ओम परम गुरु निरग्रंथ सर्वज्ञ देव कर्माश्रित बाधा जुत फांसी कर्माश्रित बाधा जुत फांसी बंध बढ़ावन द्वंद्वकार हो बंध बढ़ावन द्वंद्वकार गुरु कहत सीख इमि बार बार गुरु कहत सीख इम बार बार ये ना इंद्रिय के तृप्ति है तुझिमी ये ना इंद्रिय के तृप्ति है तुझिमी तेसना भुजावत सारवार हो तीसना भुजावत सारवार गुरु कहत सीख इम बार बार गुरु कहत सीख इम बार बार इनमें सुख कल्पना अबोध के इनमें सुख कल्पना अबोध के बुध जन मानत दुख दुख प्रचार दुध जन मानत दुख दुख प्रचार गुरु कहत सीख इम बार बार गुरु कहत सीख इम बार बार इन तरी ज्ञान पियो से चख्यो तीन इन तरी ज्ञान पियो से चख्यो तीन डोल नहीं भव बार पार प्रभु डोल नहीं भव बार पार गुरु
इम बार बार। ओम परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव। 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 દેવનો જય હો, સદગુરુ દેવનો જય, આજના આનંદનો જય હો.